ડભોઈના નાના કુંભારવાગા વિસ્તારમાં આવેલ એક મકાનમાં ફ્રીઝમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી। આ આગને પગલે ઘર વખરીને ભારે નુકસાન પહોંચ્યું છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। આગને પગલે આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કરવામાં આવે તે પહેલા જ ડભોઈ નગરપાલિકાની ફાયરની ટીમ ઘટનાસ્થળ ઉપર આવી પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવી લીધો હતો। આગના બનાવમાં અંદાજિત ₹25,000 જેટલું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે। આગનો બનાવ ડભોઈ નાના કુંભારવાગા વિસ્તારમાં રહેતા અશોકભાઈ પ્રજાપતિના મકાનમાં બનવા પામ્યો હતો। નાના કુંભારવાગા અશોકભાઈ ડાયાભાઈના ત્યાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગેલી અને ત્યાં આજુબાજુના સ્થાનિક લોકોને જાણ થતા કોઈ પણ બધા મદદે આવી ગયા અને કોઈ પણ પ્રકારની જાનહાનિ થાય એવું હતું નહીં। થોડું વધારે એવું લાગ્યું તો ડભોઈ નગરપાલિકામાંથી ફાયરની ટીમ, જીબીની ટીમ ઘટના સ્થળે સમયસર આવીને કોઈ પણ જાતની જાનહાનિ થઈ નહીં ને બચાવ કરી લીધો છે। ડભોઈ નાના કુંભારવાગામાં શોર્ટ સર્કિટથી અશોકભાઈ ડાયાભાઈ પ્રજાપતિને ત્યાં આગ લાગી હતી। સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી અને નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમ સમયસર આવી ગઈ હતી। જીઈબી પણ સમયસર આવી ગઈ હતી। કોઈ જાનહાનિ કે કોઈ મોટું નુકસાન થયું નથી। થેન્ક યુ, આભાર।